એ બનાવી બાહુ કેમ ચડાવો છો? હવે મારે એકલાને બાહુ નથી ચડાવવાની, તમારે બે ને બાહુ ચડાવવાની છે. હવે પણ અમે શું કરવા બાહુ ચડાવી તો કયો? હવે તમને ખબર નથી, ઓલો ગજુન પત્રી મને પકડાવી દીધો અને કીધું કઈ કે સિંહ આવ્યો એમ. એ બાપા એ તો અમે જયારે ભારે લેવા આવતા હતા ને ત્યારે એ અમારી પાછળ જ હતા. અરે પણ તો પાછું વળી જવાય ને. એ બાપા પાછું હોય એને એમ થયું હોય કે આ સિંહ થી નથી બીતા તો આપણે હું લે બીવું એટલે આવ્યા પાછળ. અને તમે જ કીધું તું ગામમાં હદાને કહી દેજો એમ કે સિંહ આવ્યો એમ બીડમાં. હવે તો છે ને ભલે આપણા ઘરે લાકડા ભેગા ન થયા પણ એને દવાખાના ભેગા કરી દેવાના છે. ઈ વાત હાશે આમ જો બનાવી આદિ લગન છે ને વાલકો નડતો પણ હવે તો એનો છોકરોય નડે છે એટલે છે ને એને મારવા તો જોઈએ જ તે. ને પણ રાજા હા. અને મને પકડાવી અને 5000 તો ઈ પાછા બે લઈ ગયા છે. હા એ હાસુ બાપા. એટલે છે ની પૈસા છે ને એને દવાખાનામાં વપરાઈ નાખવાના છે બધાને, અને ગમે આવે ને ઢીબોડી નાખવાનો. હા બરોબર ને? અરે બરોબર બનાવી તમ તારે. આ તો પછી વાટ પાણી જોવો છો, લઈ લો ધોકા અને હાલો. હાલો કા પત્રી? તું કા પત્રી? કાઈ નહીં, હાલો ઘરે રજ જાઉં. એ ગજુભાઈ અત્યારમાં ઘરે જઈને શું કરવું? તો પણ હવે તો અહીંયા બેઠી રહી શું કરવું? એ ગજુભાઈ એક ટાઈમ તો નીકળે, ઘરે ટાઈમ ન જાય. કાઈ વામ એવું લાગે ને તો મારે ટીવી લઈ આવવું છે. ઘરે બેઠા નવરા ટીવી તો જોવાય. હા હું ઘરે જાઉં તો કે કેરી ખાવાનું જ મન થાય. કેરી સામે પડી હોય ને એટલે ખાવાનું જ મન થાય, અને ઘરેથી ખાવાનું દે. હે તો બે આપણે શું કામ છે? તો આ બેઠવાનું હોય. આલા. લે. ઓય બાપા પકડો. એ ભાગી ની ક્યાં જવાનો પત્રી? હજી છે ને તારે ટાટિયા ભાગી નાખવાના છે. એટલે હું છે એટલે પકડ્યો તો ને, મને પકડાયો કા? બે હું કર. ઓય બાપા એ ખબર હતી કે મારા બાપા સિંહ બન્યા છે તો પછી હું લેવા પકડી લીધા. અને નકર કૂતરું પકડવાની તેવડ હતી. પણ એવું હું લેવા કરવું જોવે? એમ નહીં બાપ દીકરો તમે મારા બનાવીને વાહે જ પડી જા. ઓય બાપા ઓય બાપા ન્યા પા કોકના બાવળિયા કાપો તેવું જ થાય ને. હજી તારા બાપાને કેવું હોય ને તો કહી દેજે, હજુ એને ટાટિયા ભાંગી નાખવાના છે. હે હા અત્યારે કાઈ વાંધો નહીં, કહી જ દઈશ. હા જા કહી દે જા તમ તારે. એ બાપા લ્યો ભાગી ગયો. અરે પણ ભલે ને ભાગી ગયો, હવે જાહે ઈ દવાખાનાનો બાપો લઈને. પણ પત્રી હાલો પત્રીની વાહે દોડવી. હાલો એ બચાવો હું છું. એ વાજી કાકા ગજુભાઈ ને માર્યા. ના કોઈ માર્યા? આ ભૂખરભાઈ ને. એ પણ તું હતો આરી? હા તો તું ઉપર કેમ આવ્યો? નો ન રેવા મારવા હારું બેને. એ તો મને મારે. હા તો તને માર્યો? ના મને જ માર્યો. હું ન્યા રહું ને તો મને મારે તેમ. આ ગધુડાને માર્યો અમને? હા ઉખડીએ નહીં? હા તઈને હતા કે એકલો હતો? ત્રણ એ તો ધોકા લઈને હતા. તઈને હતા? હા હા મને એના ઘરે થવા દે, તું બે જાય ને. હો હા હાશ હું બસી ગયો કે મને મારીને કૂણો કરી જાત. હવે ક્યાં જતો તો? મારો બાપા. ઓય બાપા ના છટકી મેં કીધું તો ને કે ભાગીને તું ક્યાં જવાનો છો? મને ખબર જ હતી તું અહીંયા આવવાનો હતો એને કહેવા. મારે હોય તો જાઓ હું જાનું કે છો અમને. ઇન કરતા અમારી હારી રહેતો હોય તો માર તો ન ખાવો પડે. અહીં આવશે તને બસાવ કોઈ આવે? હે એ બરાવો. એ બાપા ડેલી ખોખડી. ઓય બાપા એ પત્રી કેવો છો? જાને ભાગી ગયો. એ ગજુભાઈ તું ભાગી ગયો, મને ઘરે આવીને મારી ગયા. હે નો હોય તો મારો તો પગ ભાંગી નાખ્યો પત્રી. ઓય બાપા તારો વારો પડી ગયો એમ ને? તો મારા બાપા ક્યાં ગયા? એ ગજુભાઈ એ તમને બચાવવા આવ્યા. લ્યો ભારે કરી હવે આવા દે, હમણાં ઈ પાછા ઘરે આવશે જ તે. એ ગજુભાઈ હવે આનું કઈ નક્કી ન કેવો, એ તો ગમે ત્યારે પાછા મારવા આવે. તો ભાઈ એક કામ કરી અંદર વયા જવી. હાલ હા અંદર જ. ભૂખડિયા, હા ભૂખડિયા, દર વખતે પેટીમાં હતાઈ જાય છે. તમારે જ્યાં જવું હોય ને જજો, આજ તમારો વારો પડી જવાનો છે. મારા છોકરાને માર્યો ને ક્યાં ગયા? બાયલો બહાર નીકળો. મારા બેટા ક્યાંક વૈયા ગયા લાગે, હતાઈ ગયા લાગે. તો કાંઈ વાંધો નહીં, આજ તમને નો મારું તો મારું નામ વાલકોરી. તમે ધ્યાન રાખજો. આજ મારા બેટા ઘરે નહોતા, સટકી ગયા ને કે મારા ફરી દે બે નો ત્રણ ભાગી ગયા. લે આવડા આ પાછા ક્યાં આવી ગયા? આ ભેગી જા. એ કેવું છે? ઉઠી જાય. ને ભાઈ મારો મને ઓય બાપા, ઓય બાપા મારો, ઓય બાપા, ઓય બાપા. એ
પણ હું લેવા મારો છું એ દેવા મારી વેટ લે મને પકડ્યો સરપંચ આગળ કા ગમે એ ધંધો કરવી આડો પગ કરે જ તી અને ઈ લાકડા કા તમારા બાપના હતા મારા બાપના નતો પણ હું થોડો હતો ના તું નતો પણ તારો છોકરોની પત્રી તો હતા ને આ તો બધાને લો મારવાનો હાડી હું નીકળ્યા મરવાનો છે જા અને અને હવે કેવું એને કહી દેજે જા સરપંચને કેવું તો સરપંચને કહી દેજે જા સરપંચ જ બોલો હમણાં લો અરે બોલાય અહીંયા બીતા જ નથી પોલીસ કેસ કરું તમે અરે આ કરજે જા અરે કરી દેજો વાલકા તમ તારા બીતા એના નથી દવાખાના ભેગો થા હવે ઓય બાપા ઓય બાપા હાલો બાપા હાલો હાલો ઓય બાપા આર્યો કરી લ્યો બાપા ભૂખડ કાકાને ઘરે આવીને દીધા ને ઘરે લાવીને જો તમે હા અવાજ આવતો તો હોય બાપા હોય બની વાહ 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 એ ડોબા રેખા અરે આ ઘરે આવીને મને મારી ગયા મેં એને નથી માર્યા બહાર તો નીકળતા હો તો મને એમ કે તમે બહાર વહી ગયા અરે મને એમ કે તમે ભૂખડ કાકાને અહીંયા લાવીને ઢીબો છો એમ તો અરે અહીંયા આવીને મને ઢીબી ગયા ડોબા રેખો બાપા મારો એ ટાંટિયો ભાંગી નાખ્યો હવે શું કરવું હવે હું કરું સરપંચને ફોન કરી ચાલ સરપંચને બોલાવાયા એ હા લ્યો સરપંચને ફોન કરી દો બોલા સરપંચને ઓય બાપા એ હાલો સરપંચ હા એ જલ્દી મારા ઘરે આવજો અમને બધાને ઢીબી નાખ્યા એ જો હું આવું જ છું હાલો બાપા આવે છે હો એ બનેવી નક્કી તમે મને ગામ મુકાવશો હો અરે ગામ તમારે નથી મૂકવાનું ગામ તો છે ને આ ગામને ને ગામ મુકાવી દેવાનું છે પયામ નહીં બનેવી આ હંધાઈને તમે માર્યા ઈ તમને માર્યા વગર ના રહે અરે ઈ જીવતા રહે તો મારશે ને એના ટાટિયા ભાંગી નાખવાના છે ગમે એને અને આમ જો મામા હજી તમને બીક લાગતી હોય ને તો તમ તારે તમે વયા જાઓ અમે બાપ દીકરો બે લડી લેશું એ ભાણા તમને બેને થોડો હું મૂકીને જાવ અરે હવે તો જોયું જાય તમ તારે હા પાછા ભૈયા નો જતા હો અરે નો જાવ ઓ કોન્ટ્રાક્ટર આવે હે પથુ એ ભૂખડિયા તું કાલે બોલાવો લે હવે ટુકારે ને 80 કે 80 હવે એસી કે પેસી બોલ ને આઈને પેસી નાખીશ તને મને હવે જાવા દે ને મારા તારે હવે તમે હું જોઈ રહ્યા મેં તમને કીધું તો છે પકડો એને લે માર ભાણા હા હવે જાવા દે ને એ પણ મારો બનેવી તમે નહીં હાલે હવે જાવા એ બાપા મારો બાપા મને મારો છો પણ તમે આ બનેવી આયા મારો ને તમે પકડો લેકા ઓય બાપા એમ નહીં આ છે ને બીડ કાઈ હું તમારો હતો અને અમે લાકડા કાપતા હતા એમાં તને હું વાંધો પડ્યો તો એલા મારે ખર્ચો કાઢવાનો તો ભૂખડિયા હવે ખર્ચો ઓય બાપા એ પણ ઓય બાપા એ મને હું વાયસ તાર વાંધો હોય તો સરપંચને કહે ને એને કીધું તો આ બધું એ આ સરપંચ નહીં આ ટેક્ટી કીધું ઓય બાપા ઓય બાપા ભૂખડિયા ધ્યાન રાખજો ઓય બાપા એ ધ્યાન હવે છે ને તમારે રાખવાનું છે અને કહેજો હવે દવાખાને કે તમારું ધ્યાન રાખે છે ઓય બાપા હાલો, હાલો. ધ્યાન રાખજો આજ મારો દી નબળો હતો કાલ તારો એમ પણ સામે મારી દીધું ને હવે તો છે ને આપણે હું કોઈ જોઈએ જ નહીં કે અરે બનેવી તમે હંધાઈને ટોશી નાખ્યા છે ને એટલે હવે તમારે હું કોઈ નહીં જોવે હા પણ બાપા આ બધાને માર્યા છે ને એ કોઈ ચૂપ નહીં બેઠે કેસ તો કરશે જ ત્યાં અરે આપણે કેસ કરે તો ભલે ને કરે બરોબર એમાં તારે મૂંઝાવાની જરૂર નથી આ ભૂખડી છે ને જીવે છે પોલીસ વાળા આવે તો આપણે બેસી જવું જીપમાં નાયે ખાવું નાયે ખાવું તો એમ કરો બાપા તમે છે ને પાદર બેહો હા પોલીસની ગાડી આવે ને એટલે તમે હાજર થઈ જાજો હા ભાગવાનું નથી હા. અને આમ જો અહીંયા ગમે આવે ને ઢીબોડી નાખજો અરે મૂંઝાતા પાડી નહીં બરોબર ને હાલો હું જાઉં છું આવ્યા સરપંચ આવ્યા એ વાલજીભાઈ હું ફોન કર્યો બોલો બોલો એ સરપંચ ઓલાને સમજાવો મારે હવે કેસ કરવો જો ને કે એને મારવા પડશે હો કોને અરે કોને હું ભૂખડિયા ને એ વાલજીભાઈ ભૂખંડી તો તમે વાહે પડી જાવ ભાઈ ધંધે લાગી ગયા તો ધંધો કરવા જો કા ખેતરનું કામ કરવા જો ભૂખંડી વાહે પડી જાવ તમે આખું ઘર એ ભાઈ પડવાની લે એ પતુભાઈ હું ચૂપ પડ્યા હે હું પડ્યા તમારી લીધે મેં માર ખાધો સરપંચ વાહે માર્યા તમને ઓલા ભૂખડિયા એ અમને માર્યા હા મારો તો પગ ભાંગી નાખ્યો મારો પગ ભાંગી નાખ્યો એ તો આ બધાને ભૂખડિયા માર્યા અરે તઈને મામો ભાણિયો તઈને છે ને બધાને બા બહારથી જ બોલાવે છે એક ધારા પેલા ગજુડે ને માર્યો પછી હું પત્રી મને કહેવાય હું એને ઘરે ગયો હતો તો આને માર્યો મને માર્યો આના જો બાકી ગયો પથુભાઈ ને માર્યો હવે એનું હું કરું ઈ સરપંચ કયો હાલો કાઈ ન કરાય એને સમાધાન કરી નાખાય બધાય નહીં આમાં એ સરપંચ સમાધાન ની વાત નો કરતા હાલો પોલીસ ની ગાડી બોલો ઝેર ભેગા કરી દઈ હા ઓ સમાધાન તો આજે ને કાલે નહીં એ વાલજીભાઈ આમાં કેસ કબાડામાં હું બધું લાંબુ હાલે એમાં ખર્ચો થાય આમ થાય તમારે ભાઈ છે આમાં બહુ હે ને લાંબુ ન કરાય સમાધાન કરી નાખાય હું એને સમજાય એવું કે તમારે સમાધાન કરી નાખવાનું એટલે કરી નાખે તમ તારે એ બાપા જો હવે તો બાજી જ લેવાનું છે મારા ટાટિયા ભાગી નાખ્યા એનું વાલજીભાઈ આમાં હે ને બધું લાંબુ થાય તમને ન ખબર પડે ગજુ આમાં હે ને કેસમાં હે ને ધોળા કરવા પડે એ બધું લાંબુ થાય આવજો હું સમાધાનની વાત લઈને એની પાસે જાઉં છું
એ ભલે લાંબુ થાય. એ પત્રી તને નો ખબર તું સારા મને બેસ ને હા સરપંચ એક વખત તેમ જીઓ પેલા હું કે ચાલો માની જ જાય સરપંચ નું તો માન રાખે જ તી ને તમ તારે આ તો જાઓ તમે તારે હાલો અમે અહીંયા બેઠ્યા છીએ હા તો વાંધો નહીં હાલો. હા બાપા તમે તે હવે સમાધાન નું ક્યાં હવે તમે લાવ્યા વચમાં તો પેલા એના છાવા તો દ્યો સરપંચ હું કે છે પછી ખબર પડે ને બધું આપણને હા ભાઈ હવે ગયા જ છે રે હા એ રાજા ક્યાં ગયો તાર બાપો ભાઈ હવે ઈ ગમે ને ગયા ભાઈ તમારે શું કામ છે એ ઓલા વાલજીભાઈ ને માર્યા ને સમાધાન ની વાત લઈને આવ્યો તો સમાધાન કરવાનું છે ને રી ઓય બાપા સમાધાન છે ને આ જઈને ને કાલે ન કરવાનું. એ રૂખડ મને મારીને બહુ મોટી ભૂલ કર્યો આનું પરિણામ સારું નહીં આવે સરપંચ છો ગામનો હવે ટાંગા હાજા રાખવા હોય ને તો હાલવા મણો પોસા પગે નકર છે ને ટાંગા ભાંગી નાખશું. એ રાજા તારા મામાને સમજાઈ દે મને મારીને મોટી ભૂલ કરી આજ હાંજ સુધીમાં તને નો મારું ને તો મારું નામે સરપંચ નહીં ગામ મેકાઈ દો તને જોતું હવે ભાઈ જોઈ લેજે જા હાલવા મણ્યા મોબા. સમાધાન ની વાત લઈને આવ્યો ને સમાધાન ન કરું ને આજ તમારો હાંજ સુધીમાં વારો ન પાડું તો મારું નામ સરપંચ ને ધ્યાન રાખજે તું રૂખડ હવે જાવા દે. બસ મામા બીવાનું જ નથી કોઈથી અરે નો બીયું ભણા. જા હા કાંઈ પોલીસ ની ગાડી નથી આવી નો આવી ને નહીં. બાપા ઈ બધા બી ગયા હવે નો કેસ કરે હા પણ અહીંયા કોઈ નતો આવ્યો ને અહીંયા આવ્યા તા ને સરપંચ આવ્યા તા સમાધાન ની વાત લઈને આવ્યા તા બાપા હે હા આમ જવા બનાવી બે સડાઈ દીધી સરપંચ ને કહી દીધું કે આજે ને કાલે ન કરવાનું સમાધાન એમ. હે સરપંચ ને માર્યા અરે ધોઈ નાખ્યા બે લાફા સડાઈ દીધા. અરે પણ સરપંચ ને શું કરવા માર્યા એ બાપા તમે તો કરી ગયા હતા કે ગમે આવે ને મારજો એમ અરે પણ મેં સરપંચ ને મારવાનું ક્યાં કીધું હવે એ સરપંચ તમને નહીં મૂકે હવે હે હા ઈ કેતા થાય કે હાથ સુધી તને માર્યા વગર તો મને માસી હા હા બનાવી તો મને બીક લાગે મારે શું કરવું. અરે પણ તો મારતા પેલા વિચાર કરે ને આ બે સરપંચ ને માર્યા અરે તમે કીધું તું ગમે ઈ ઘરે આવે ને ટોસી જ નાખજો તો મેં તો ટોસી નાખ્યા. એક કામ કરો હું? આ લુગડા છે ને એ મને આપી દો અને મારા લુગડા તમે પહેરી લો હા એમ. મારશે કોઈ તે પછી મને જ મારશે ને ઈ વાત સાચી. હા અરે હાલો હા લે સરપંચ આવ્યા કા સરપંચ કેમ છો એ ગજુ સમાધાન ની વાત લઈ ગયો ને તો ઓલા રૂખડે મને બે ઝાપડ ચડાવી જો કા ના પાડતા તા રેવા જોઈએ ને નો હોય સમાધાન સરપંચ હવે કેસ કિન નાખ્યો નહીં વાલજીભાઈ કેસ નથી કરવાનો કેસ પછી કરવાનો છે મેં એને કીધું છે રૂખડ આજ હાંજ સુધીમાં તને નો મારું ને તો મારું નામ સરપંચ નહીં પેલા મારીને ટાંગા ભાંગીને પછી કેસ કરવાનો છે હાલો એ રૂખડ નો વારો પડી બધા એ સરપંચ આમાં લાંબુ થશે આમ તેમ તું લાંબુ ભલે થાય બાકી મારવાનો તો થાય જ છે હવે એને આપા તમે જે કહો છો ને રૂખડ ઈ બધા ભૂખંડ ની હવાઈ હાલે છે બધા આ મેન મૂર્તિમાં ભૂખંડ છે પેલા ભૂખંડ ને મારો કાંઈ વાંધો નહીં પથુભાઈ હાલો આજ ભૂખડ નો વારો પાડી દેવી કોઈ દી કોઈનું નામ ન લે ને એવું કરાવી દેવી હાલો બધા હાલો 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 એ રૂખડ હવે પણ તમે હું કરો બીવો છો અરે અહીંયા આવીને મને માર્યો હોય તો સરપંચ અરે તમને નહીં મારે હવે મારશે ને તો અમને મારશે ઈ વાત હાસી તમારી પણ મને બીક લાગે છે. એ મામા હવે તમારે બિલકુલ બીવાની જરૂર નથી આ મારા બાપાના કપડા પહેર્યા ને એટલે હવે તમને નહીં મારે એ રાજા હવે હું તને શું કહું છું હાલ હવે છે ને આપણે રાંધી અને તાર મામાને ખવડાવી હા હાલો આજ એને ખવડાવી દે આપણે. આમ જો કોઈ આવે ને તો કહી દેવાનું એમ કે અંદર છે અંદર છે વાહ, હો? વાલજીભાઈ અહીંયા જ બેઠો ભૂકડ ઘીબી નાખો હાલો આજે ઘીબો હવે ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા મારો તો ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ ગજો ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઉભા રહે, ઉભા રહે, ઉભા રહે. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ સરપાસ હું કેમ પણ એને મારો છો એ ભૂખડ તું અહીંયા છો તો આ કોણ છે એ રૂખડ હે